જમવાનું ફિનિશ થઈ ગયું છે હવે તો મજા આવી ગઈ. બટાકા છે ને બટાકા તો એટલા વધાર્યા અને ભૂંગળા તો હાફ ભૂંગળા તો હાફ આ શું કરશું મહાદેવ મિત્રો કેમ છો? ઓકે તમે બધા મજામાં જ છો ને મજામાં રહેવાનું અને તમે બધા મજામાં રહેશો કેમ કે મારા વિડીયો જોતા હોય ને એ બધા મજામાં જ હોય હંમેશા. કારણ કે અમે મજામાં હોઈએ એટલે અમારા વિડીયો જોતા હોય મજા હોય તો જ વિડીયો જોતા હોય. તો આજે છે 5 તારીખને થઈ ગયું છે ફાઇનલ. અમારે છે ને ગામડે જવાનું દેહમાં જવાનું ઓર આવી ગયો છે. જો હા તૈયાર થાય છે. મને નાઇટ ડ્રેસ પહેરવાનું છે તો જોરથી બોલ. તારો અવાજ છે ને એક મારે તો પછી તું ભાઈ ઓવર જોરથી બોલ 2 મિનિટ એમ મીડિયમ બોલે તો મીડિયમ તો ન બોલે તને કહું ત્યારે તારે છે ને વ્લોગમાં બોલવાનું થોડું જોરથી. આમને તો બહુ બોલતો હોય ઘરમાં. અરે એમ કહું છું કે હું છે ને બસમાં છે ને જીન્સ કે એવું ન પહેરી શકું. બીજા કઈ આઉટફિટ ન પહેરી શકું. આઉટફિટ નહીં કપડાં બોલ. કારણ કે છે ને બહુ લાંબુ જવાનું હોય ને એટલે આગે જવાનું હોય ને એટલે ન મજા આવે. એના કારણથી નાઇટ ડ્રેસ પહેરું છું. તમે નાઇટ ડ્રેસ જ પહેરો. તમે મને કેમ આ પ્રશ્ન કરો છો? જો આપણે નાઇટ ડ્રેસ પહેરી તો આપણે જવાનું છે ગામડે 6 વાગ્યાની બસ છે. અને તે બસ મળી છે મારે ઓલા શું કહે એસટી બસમાં જવાને સ્લીપર લખાવી છે. કારણ કે છે ને મારે નક્કી હતું તે જવાનું ગામડે પણ અમારે છે ને ટ્રેનમાં જવાનો વિચાર હતો. ટપ્પુ કહે કે ટ્રેનમાં જઈએ આપણે કોઈ દિવસ નથી જાય એટલે. કારણ કે ટ્રેનમાં બી હારાઈ છે કોઈ દિવસ નથી જાય. એ ગયેલી હું એકવાર ગયેલો હતો પણ એ લાંબી મુસાફરી ગામડે નથી ગયો ટ્રેનમાં. એટલે ટ્રેનમાં જવું છે પણ ટ્રેનમાં છે ને એવું કે ટ્રેનમાં તે બુક કરાવે ને એમાં બુકિંગ મળી જ નહીં ગઈ. અને અત્યારમાં બસમાં તે સોફા કંઈ ખાલી નથી. અમુક જગ્યા ખાલી છે દીવડે દેવાઈ ગયા છે. પછી એમ થાય કે આપણે ઓલા પણ કામરેજ જતા ને તે વહી જાય અને એવા જઈને ત્યારે બસ મળતી નથી. એટલે છે ને એસટીમાં કરાવી નાખી. એ પણ સ્લીપર મળી ગઈ છે એટલે વાંધો નહીં. તો બે તૈયાર થઈ ગયું છે. અને કેમાં ઓલામાં શું કહેવાય ટ્રેનમાં જવું હતું મેં મયુર કે જનરલમાં જવું નથી. તું જનરલમાં કે જનરલમાં જવાય પણ ટ્રેનમાં જવું હતું બસ જવું તો તે જનરલમાં જવાનું ઊભા જવાનું થાય. તું જાય છે ઊભી તો થાય. બે ગયા હતા તૈયાર થઈ ગઈ ને હવે જવાની તૈયારી છે. 6 વાગે અમારે બસ છે ઠીક છે જવા માટે. આમાં શું ભર્યું એવું તમને પછી બતાવી સરપ્રાઈઝ છે. એમાં શું સરપ્રાઈઝ એમાં શું સરપ્રાઈઝ ના એમ કીધું તો બેગ ભરાઈ ગયા છે ને રેપિડો કરી દીધો. રેપિડો કર્યો છે રિક્ષાવાળો આવે છે તો હવે તો સારું આવે. 6 વાગે આપણે પહોંચવાનું છે. ઓલી હોય ને લક્ઝરી ફોન કરે આવડે. એસટી બસ વાળા ફોન નહીં કરે આપણને. બહુ વહેલા હે તમે બહુ વહેલા હે 6 વાગે નીકળશે ને 1-1.5 વાગે પહોંચશું આપણે. તો કોઈ બહુ વહેલા રાતે નીકળી ગયો એ આવે તો સારું. 10-11 વાગે જવાની જ મજા આવે. હા 10-11 પણ એ સારું ને 1 વાગે ના ઘરે આરામ કરાય ને. ફોન આવે તો મમ્મીનો ફોન આવે. નાનો ફોન આવે મારા માનો. રેપિડો કર્યો તો અત્યારે આવી ગઈ છે ને રિક્ષા લેવા માટે. અમારો ટાઈમ છે 6 વાગ્યાનો તો બધા નીકળી જાય તો કેવું લાગે રિક્ષા ગામડે જાય કેવું લાગે? ના એમ નથી ભોગી એકવી ને કોઈ વાર લાગે 2 દિવસ થઈ જાય. હા 2 દી કાઈ ના બસનો ટાઈમ 6 વાગે. આપણે એસટીમાં કેટલી બીક લાગે. ઓલી હોય તો બીક ન લાગે તો એ ફોન કરે. મજા આવે નહીં. શું મજા આવે તો એ ફોન કરે આપણને. આગળ ફોન થોડા કરવાનો આપણને. નાનો રિક્ષા બેહવાની મજા આવે. પવન આવે મસ્ત મજા જ આવે. તો બસ સ્ટેન્ડે આવી જાય તો કેટલા ટાઈમ પછી તો મને જૂની યાદ આવે. કારણ કે ટપ્પુને મળવા આવતી ને લેવા આવતો ક્યાં મને મળવા આવતી ને બસમાં આવતી એસટી બસ લેવા આવતો ને મૂકવા આવતો. અરે મૂકવા જ જાવ લેવા નહીં થાય ઘણી વાર કેમ બસ સ્ટેશન ક્યાં લેવા આવવાનું મૂકવા આવતો હતો. બસ સ્ટેશન મને યાદ આવી કે જૂની યાદ. કારણ કે તને બસ સ્ટેશન મૂકવા આવતો સ્પેશિયલ. હાલ અંબે બસ સ્ટેશન ઊભા હતી તો બેગ લે તો કયા પ્લેટફોર્મ પર છે ખબર છે? તમે એમ કીધું 0 પ્લેટફોર્મ જ નથી અહીંયા. એમાં 0 લખ્યું છે પ્લેટફોર્મ નંબર. પૂછવું પડશે. 6 વાગ્યાનો ટાઈમ છે એમ તો. મિત્રો બસ આવી ગઈ તો બસમાં બેસી ગયા છે. સામાન બધો ઉપર મૂકી દીધો છે ને આ તો હું ડોકા છો ટપુ પાંદડા ઉડ્યા હતા કે હું ઉડ્યું હતું જો ઊભી થઈ હતી. કેવું લાગે છે બસમાં? અલગ લાગે હે અલગ લાગે. અનુભવ કરી છે મેં આપણે સીટોમાં. કારણ કે અમે એસટી બસમાં ગયા નથી કોઈ જે પહેલી વાર છે. એકવાર રાજકોટથી આવી સીટ વાળી હતી ક્યાં હા તે કેવા થઈ ગયા હતા બહુ થઈ ગયા બરાબર. રાતે પછી કોઈ એસટી બસમાં બેવાનું મન નથી થયું. પછી પહેલી વાર બેઠા પણ સીટ વાળી તો આ વખતે સ્લીપરમાં બેઠા હતી ક્યાં સીટમાં તો નો બેહી ગઈ. લાંબુ રૂટ નો ટ્રેનમાં નક્કી તો ટ્રેનમાં બુકિંગ પહેલા કરી નાખે તો વાંધો ન આવે. ટ્રેનમાં મજા આવે. આપણે બેન એકવાર તો જવાનું છે. પણ બુકિંગ કરવાનું હતું પહેલા આપણે કર્યું ને આપણને મળી રહે એટલે દ્વારકા જાવું ટ્રેનમાં. હા દ્વારકા જાવું ટ્રેનમાં. વાંધો નહીં ચાલો હવે તને તાર નીકળી જાય. અમે તને 1 વાગે ભોગી જાય એવું લાગે છે.
તો મિત્રો વાગી ગયા છે રાતના 9 ને તો ગાડી ઊભી રહી ગઈ ને ટપુ કેમ રાતનું જમવાનું ભાથું ખોલતું એવું લાગે મને જો સાસ એ ફેંટા ગઈ પાણી બોટલ ગઈ જો ભાથું ખોલે એવું લાગે જમવાનું તો જો તમને બતાવું એ પહેલી વાર લઈને જાય છે આ ગરબો ને એવો ગરુ નથી હવે તો? ગરુ કઈ આવડું હોય તો હું છું ડબ્બો છે એવું તમે છે. કેમ ગરુ કરો એવું છે આ સેવ મમરા લીધા ફેંટા છે સોડા પૂરવામાં બીજું શું છે દવા છે તારી મારા ચશ્મા જો ભાથું ખોલ્યું હો ભાઈ બપોરનું એ ખોલામાં મદદ કરવાની હોય આવું ન કરવાનું હોય પેલા વ્લોગ બનાવવું કે એ ખોલવું બોલ પછી હોય આમાં હું ભૂંગળા હા બટાકાનો પ્રોગ્રામ છે આજે આપણે દરરોજ કેમ જતા એમ કહું આજ ભૂંગળા બટાકાનો પ્રોગ્રામ છે હા, લે. એટલે આ ફેંટા બહુ પડી તું રેવા દે એમનું એમાં એવું હતું બહારથી કઈ બસ હવે રેવા દે ને એને બોલ હું બહારથી બહારથી કઈ ખાવું નહોતું ને એટલે આજે ઘણા બટેકા બહારથી ભાવ આ બધા અહીં પડીકા જ નકરા મળે અને બહારનું ઓલું અંદર જમવાનું હોય કેવું હોય છે એટલે ઘરેથી લઈ જાય સારું મસ્ત જો ભૂંગળા બટાકાનો પ્રોગ્રામ છે બાપલિયાના હું બટાકા જો થાણા વણા નાખીને કર્યા છો પણ ટન લીંબુ નાખવાનું છે યસ તો લીધું તો હું કામ આ જલ્દી નાખીને આમ ભૂખ લાગી છે ને પાણી આવે છે આ ભૂંગળો ખાવું બીજો કાંઈ નહીં છે ને પણ એક નંબર આવું કોણ કરે આજે મયુર કહેતો હતો ને હું આ કહેતી હતી ને મયુર અત્યારે ન કહું અને એક દિવસ ના કા પૂછીને નાખવાનું તારે એટલે મેં કચરો ન નાખો દે તને ખબર છે તમને હોટલે એવું એમ ને જલ્દી નાખને મસાલો બનાવી જલ્દી એટલે આને તો બહુ કરી જો એ સીધી મૂકશો જ નહીં રેવા તને ક્યાં ન કહું તું હું સીધી કરશો મેં રેડી કરી જ નથી આ ત્રણ વાર તો મેં આમને રેવા દીધી આડી તેમ અહીંયા તમે મૂકી મેં મૂકી રૂમાલ આપો રૂમાલ જ મારી પાસે સારું ખાવ દો ખાવા મળે તો જમવાનું ફિનિશ થઈ ગયું છે હવે તો મજા આવી ગઈ બટાકા તો એટલા વધાર્યા અને ભૂંગળા તો માપડા હાફ થઈ ગયા ભૂંગળા તો હાફ આ શું કરશે નાખ દો નાખ દો નાખી દે કેમ સોડા આવી ગઈ એટલે સાઈઝ કેટલી પડી રહી પી જા ને ના મજા આવે છે આ સોડા આવે એટલે પીવાની હવે ઠંડી એમ તો ઠંડી છે ઠંડી છે રાયા તારને હવે બહાર મેં પેટ ભરાઈ ગયું ને એટલે નકર તો વાંધો નહોતો તારે હવે બટેકા હોય તો ભણવા પણ ખાવા દે એકલા કોરા બટેકા હવે મારું પૂરું થઈ ગયું નકરે હા મારું ફિનિશ નાખી દે સાસ જોઈજો કે માથે ન આવે ને આ બધા લઈ લો હાલો હવે બસે ચાલુ થઈ ગઈ એમ કહો બધું લઈ લો હવે વડોદરા પહોંચી ગયા છે જો યાર મને ભાગી ગયા છે તો 10:30 જલ્દી એમ થાય કે જલ્દી ઓલું આવે ને કે આમ તો દેખાતી નથી અંધારો અંધારો દેખાય લાઈટ કરો લાઈટ લાઈટ નથી કરતી વડોદરા દે બ્લર જો થઈ ગયું દેખાણી હવે દેખા તાર વડોદરા આવ્યો વડોદરા આવીને પાછું ઓલી યાદ આવી જાય મને યાર આપણે મળવા આવતા ખબર છે મેં કહ્યું વડોદરા બસ પહેલી મુલાકાત અહીંયા હા વડોદરા આ બાજુ બસ સ્ટેશન મને યાદ આવી કારણ કે આ બસ સ્ટેશન છે ને હું આવ્યો હતો ટપ્પર મળવા પહેલી વાર મુલાકાત અમારે વડોદરા એટલે એમ તો મળવા તે તો 4 વ્હીલ લઈને આવ્યો હતો આ તઈ દાય તો આમ ઇમ્પ્રેસ કરવા માટે ટપ્પુને 4 વ્હીલ ભાડે બંધાય ને ઇમ્પ્રેસ કરવા માટે ટપ્પુ 4 વ્હીલ ભાડે બંધાઈને આવ્યો હતો મળવા પણ તો અમદાવાદ આવું એટલે એમ યાદ આવી જાય કે હું મળવા તને આવ્યો હતો પહેલી વાર નહીં તમને ઇમ્પ્રેસ કરવા નહીં આવેલા તો કારણ કે તમે કેટલા બધા ફ્રેન્ડ સર્કલને લઈને આવ્યા હા તો લઈને આવ્યા તો હું ઇમ્પ્રેસ કરવા તો કઈ એકલો આવું કઈ હા તો એકલો હા, કેમ તે- એકલા એમ લાગે તો મારા મમરા પર બેઠા એટલે હું ભાગ હાલ હુઈ જા એવું તો એટલે તો ચાલે, ઠીક એટલે છે. તો એટલે તો આટલા બધા ફ્રેન્ડ સર્કલ લઈને આવ્યા હતા નકર તમે તો બે- મમરા બે બોલ વ્યક્તિનો આ હોય તો કેવી વાત કરી તો હાવ હાવ બીક લાગતી હતી, બીક. ફાટતી કોની બીક તમારી- કોની બીક હુઈ જા લે તમારી- ફાટતી હતી તમને હું કે રાવણ સો ને તું હા ફાટતી હતી મોટું ઉપર તો આટલા કેટલા જો હા, બોલ. બે આગળ અને તમે કઈ થોડી કઈ અરે, 5 જણાની 4 વ્હીલ લઈને આવેલા હતા કે તો? 5 જણા આવું હા એટલે કહો મોટી હતી રેડી તો ફ્રેન્ડ ને લઈને ન આવો તો હું એકલો આવું પણ એમ વાત છે મને થોડી ગાડી આવડતી. આપણે ભલે ન આવડતી તમે 2 જણા આવીએ પણ 3 જણા બે જણા એવડી મોટી ગાડી હોય તો એમાં રવિવાર હતો એટલે નવરા હોય તો ન આવે તો એમ હા, હું તોય હા કેમ બોલીને બાપા ને બધા તાર બધા એવા બધા અહીંયા આવી ગયેલા હોય રહેતા હોય ને તાર મળવા આવ્યા હોય એમ. હા એટલે જ તે હા હુઈ જાય જા. તમે હોઈ જાઓ તમે ફાટી જાય
ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે લીમડીને તો બેગ ઉતારી લીધા છે અને ડબ્બો તો ક્યાં ભાઈ કરશો હમણાં જ લેવા આવી જતા ભાઈ તમે હેરાન કર્યા કે જાગો છો કે હોઈ જતા ગાડી ખાવા નહીં લાગે હાઈટ જો ને પણ ચા પીવી ને ટપુ ચાલો હાલો ચા પીવી ઓનેસ્ટ આવી ગયા લીમડી પહોંચી જાય તું તે દિવસે અહીંથી જ બેઠી હતી ને બસમાં કારણ કે હાઈવે ડાયરી બસ બધા અહીંયા ઉભી રહેતી કે ને તો આમ કેમ કરીને ઉભી રહે ખાવું નથી આમ કેમ ઉભી છો શેની એક્ટિંગ કરે બધા આપણે આમ જ રમવાનું બ્લોગ બનાવી અરે નગર તો આપણે ના વાંધો ના બધા ખબર બ્લોગ બનાવે એમ ખબર પડતી નહીં પડતી આ શું કરે છે શું કરે વિડીયો ઉતારવા મળે નાસ્તો આવે છે હાય ગાઈસ બોલો ચા પીવાનું છે કે નાસ્તો કરવાનો છે નાસ્તો આવી ગયો સાથે ફાફડી છે મસ્ત ફાફડી આવી ટપુ હા ભૂખ લાગી છે તો બટાકા ભૂંગળા ખાધા હતા ને કેમ ભૂખ લાગી વાર તો વાંધો શું બધા તું પણ ના તો ક્લિયર બતાવી દઉં તો ગરમ મસાલા હા જો મમ્મી આ ઘરમાં એન્ટ્રી જ નથી કોઈની હા કોઈને કરવા જ નહીં દે એન્ટ્રી જ નથી ઘરમાં હાવજ બહાર હોતો લાગે છે ને પેલા એની પરમિશન લેવી પડતી લાગે હાવજ ની પેલા પરમિશન લેવાની પછી અંદર કરવાનું નકા હાવજ જ પેલા પાડી દે જો આવું લોહી કાઢ નાખે હળા હળે અને દાંત દેવા હે આવા દાંત મસ્ત બતાવી દો દોંડી આ જો મારા વેદા